નમસ્કાર મિત્રો અને વડીલો, તમારું બધાનું ગુજરાતી સ્ટોરી ચેનલમાં સ્વાગત કરું છું. દૂધનો અધિકાર અને પ્રેમની તરસ વાંચીને આંખો ભીની ન થાય તો કહેજો. જો આ સ્ટોરી તમને પસંદ પડે તો આ ચેનલને સબસ્ક્રાઈબ, લાઈક, શેર અને કમેન્ટમાં અભિપ્રાય જરૂર આપજો. બાજુમાં રહેલ બેલ આઇકનને જરૂર ઓન કરજો, જેથી તમને આવી અવનવી સ્ટોરી સાંભળવા માટે મળતી રહે. થીજવતી ઠંડી સવારના ધુમ્મસમાં ગામનો નજારો ઝાંખો દેખાઈ રહ્યો હતો. કાચા રસ્તાઓ પર ચાલતી વખતે શીતલ દરેક પગલે ધ્રુજી રહી હતી. બીમારીના કારણે તેનું શરીર તૂટી રહ્યું હતું, છતાં તે તેના સાસરિયાના ઘરના રોજિંદા કામમાં વ્યસ્ત હતી. આંખોમાંનો થાક છુપાવવાનો પ્રયત્ન કરતા તેણે આંગણાને ગાયના છાણથી પ્લાસ્ટર કરવા માંડ્યું. કામ અડધું પણ પૂરું થયું નહોતું ત્યાં તેની સાસુનો તીક્ષ્ણ અવાજ આવ્યો. "વહુ, તમે કેટલાક ધીમેથી કામ કરો છો. સૂરજ આથમી રહ્યો છે અને તમે હજી અડધું આંગણું પણ ઢાંક્યું નથી." શીતલે જવાબ આપવા માટે મોં ખોલ્યું, પરંતુ સાસુના ઠપકાની સામે તે આગળ કંઈ બોલી શકી નહીં. થોડીવાર પછી તે થાકી ગઈ અને રસોડામાં ગઈ. ગળામાં દુખાવો એટલો વધી ગયો હતો કે મને કંઈ ખાવાનું મન થતું ન હતું. તેણે સાસુ પાસે દૂધ માંગ્યું. જવાબ આપ્યો, "આજે બધું દૂધ મોનાના ઘરે જવાનું છે. તેના સાસુને શરદી છે. તારા માટે કંઈ બચ્યું નથી." દરરોજ લગભગ અડધું દૂધ શીતલની નણંદ મોનાને ત્યાં જતું, પરંતુ એક ગાય બીમાર હોવાથી દૂધ પણ ઓછું હતું અને બધું દૂધ નણંદને ત્યાં જ મોકલવામાં આવતું. શીતલ ચીડાઈ ગઈ. લગ્ન પછીથી આ સિલસિલો સતત ચાલતો હતો. ઘરમાં ગમે તેટલી કમી હોય પણ પહેલાં મોનાના ઘરે મોકલવામાં આવતું. ગુસ્સા અને થાકને કારણે તેની હાલત ખરાબ હતી. અચાનક તેને એક વિચાર આવ્યો અને એ વિચાર પર અમલ કરી નાખ્યો અને કોઈને કંઈ કહ્યું નહીં. જ્યારે નાસ્તો કરવાનો સમય થયો ત્યારે તેની સાસુએ જોયું કે ગાયોને જ્યાં રાખતા ત્યાં તાળું મારેલું હતું અને ત્યાં કોઈ ગાય ન હતી. તે ગુસ્સેથી રાડો પાડીને બોલી ઉઠ્યા, "આ શીતલ ક્યાં ગઈ? રોટલી પણ ન બનાવી અને ગાય પણ લઈ ગઈ. અરે પાડોશી, જરા જુઓ, તમારે ત્યાં આવી છે શીતલ." પાડોશીએ જણાવ્યું કે તેણે શીતલને મોનાના ઘર તરફ જતી જોઈ હતી. ત્યારે સાસુ ઉતાવળે મોનાના ઘરે પહોંચ્યા ત્યારે તેમને તેમના આંગણામાં એક ગાય ઊભી જોઈ. મોનાના સાસુ પણ ઓછા ગુસ્સામાં ન હતા. તેણે મોનાને સખ્ત ઠપકો આપ્યો કે તે ગાયને પૂછ્યા વગર કેવી રીતે લઈ શકે. દરમિયાન ખેતરના કામેથી પરત આવેલો રાહુલ પણ મોનાના ઘરે પહોંચ્યો હતો. આખો મામલો સમજ્યા બાદ તેણે માફી માંગી અને ગાયને પાછી પોતાના ઘરે લઈ ગઈ. આખા રસ્તે તે શીતલને પૂછતો રહ્યો કે તેણે આવું કેમ કર્યું. રડતા રડતા શીતલે તેને આખી વાત કહી. જ્યારે રાહુલ ઘરે પહોંચ્યો ત્યારે તેને જોયું કે તેની મમ્મી પણ નિસ્તેજ થઈ ગઈ હતી. તેણે પોતાની ભૂલ સમજાઈ ગઈ હતી. તેણે શીતલની માફી માંગી અને કહ્યું, "પુત્રવધુ, તમે સાચા હતા.
મેં તમારી અવગણના કરી, આવું ફરી નહીં થાય. આ પછી સાસુનું વર્તન બદલાઈ ગયું. તેણીએ હવે શીતલને વધુ ચીડવી પણ નહીં અને સંભળાવવાનું પણ લગભગ બંધ કરી નાખ્યું. અલબત્ત તેણીને ખાવા પીવાની ટેવનું સંપૂર્ણ ધ્યાન રાખ્યું. તેણીએ ઘરના કામમાં પણ તેનો બોજ ઘટાડવાનું શરૂ કર્યું. ધીમે ધીમે શીતલનું જીવન તેના સાસરિયાના ઘરે ફરી પાછું મજબૂત થઈ ગયું અને તેની મુશ્કેલીઓ પણ ઓછી થઈ ગઈ. જો આ સ્ટોરી તમને પસંદ પડી હોય તો દરેક લોકો સાથે શેર કરજો. આવી સ્ટોરી સાંભળવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ, લાઈક, શેર અને કમેન્ટમાં અભિપ્રાય જરૂર આપજો. સાંભળવા માટે તમારા બધાનો ખૂબ ખૂબ આભાર.